અમારા ગામમાં દારૂ પણ પાડતા હતા અને પીવાવાળા પણ હતા. એ બધું સદંતર બંધ કરીને એના હવેથી કોઈ આવું દારૂ વેચાણ કરવા કોઈ ના આવે અને દારૂ પીવાવાળા પણ ના પીવે. આના માટે ચુસ્તપણે આનો અમલ થાય. ઠાકોર સમાજ દ્વારા બંધારણ બનાવીને તેને અમલમાં મૂકવામાં આવ્યું છે. આ પછી ઠાકોર સમાજમાં ડીજેને લઈને પણ હવે વિવાદ સામે આવ્યો છે. તો બીજી તરફ વાવ-થરાદ જિલ્લામાં ઠાકોર સમાજે ગેરકાયદેસર રીતે મળતા દેશી દારૂની સામે મોરચો ખોલ્યો છે. ભાભર તાલુકાના વડાણા ગામના ઠાકોર સમાજના લોકોની માંગણી છે કે ગામમાં ચુસ્ત રીતે દારૂબંધીનું પાલન કરવામાં આવે અને એ માટે અમે સરકારનો સાથ સહકાર ઈચ્છીએ છીએ. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ઠાકોર સમાજમાં એક તરફ તેના નવા બંધારણ અંતર્ગત લગ્ન પ્રસંગે કે અન્ય પ્રસંગોએ ખોટો ખર્ચો ઘટાડવા માટે ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તે પછીથી ડીજેને લઈને વિવાદ સામે આવ્યો છે. તો બીજી તરફ સરહદી વાવ-થરાદ જિલ્લાના ભાભર તાલુકાનું વડાણા ગામ કે જ્યાં ઠાકોર સમાજના આગેવાનોએ ગામમાં દારૂબંધીનું ચુસ્તપણે પાલન થાય તે માટે ભાભર મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે. આ બાબતે ઠાકોર સમાજના આગેવાનોની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અમે સૌએ સાથે મળીને ગામ લોકો એક નિર્ણય લીધો છે. અમારા ગામમાં જે રીતે દારૂનું વેચાણ કરવામાં આવે છે તેને સદંતર બંધ કરીને સંપૂર્ણપણે દારૂબંધીનું પાલન કરવામાં આવે. આ માટે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીને સરકારશ્રીનો સાથ સહકાર ઈચ્છીએ છીએ. આવો સાંભળીએ ભાભર જિલ્લાના વડાણા ગામના ઠાકોર સમાજના આગેવાનોએ શું કહ્યું છે. આજે અમારા ગામમાં દારૂબંધી માટે અમે બધા તમામ લોકો મળ્યા હતા. વડાણા ગામ, તાલુકો ભાભર, જિલ્લો વાવ-થરાદ તમામ કુંડા મળી અને દારૂબંધી માટે અમે નિર્ણય લીધો છે. તેનું આવેદનપત્ર આપવા માટે આજે મામલતદાર સાહેબને આવ્યા હતા. એ વિશે અમે આવ્યા હતા. આજે વડાણા ભાભર તાલુકાના ગામેથી અમે મોટી સંખ્યામાં જ્યારે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ ત્યારે સૌ સાથે મળીને ગામ લોકોએ નિર્ણય લીધો છે કે અમારા ગામમાં દારૂ પણ પાડતા હતા અને પીવાવાળા પણ હતા. એ બધું સદંતર બંધ કરીને એના હવેથી કોઈ આવું દારૂ વેચાણ કરવા કોઈ ના આવે અને દારૂ પીવાવાળા પણ ના પીવે. આના માટે ચુસ્તપણે આનો અમલ થાય એના માટે આપ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી અને સરકારશ્રીનો સાથ સહકાર માગવા માટે આવેદનપત્ર આપી અને અહીં વધાર્યા છે. આપ સૌનો આભાર. ગામની અંદર તમે મીટિંગ કરેલી આ બાબતે? હા, આ બાબતે ગામની મીટિંગ કરીને તમામ સમાજના આગેવાનો, નાના મોટા કાર્યકરો, યુવાનો, વડીલો સાથે મળી અને બધાએ આ નિર્ણય લીધા પછી અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. તો થોડાક સમય અગાઉ ઠાકોર સમાજે પોતાનું એક બંધારણ બનાવીને કુરિવાજો પર પ્રતિબંધ મૂકવાની પહેલ કરી છે. ઠાકોર સમાજના આગેવાનોનું માનવું છે કે આ બંધારણ થકી તેના સમાજમાં એક શિક્ષણનું સ્તર વધશે અને સાથે સાથે જે પણ કુપ્રથાઓનું અમલીકરણ હાલમાં ચાલુ છે તેની પર પ્રતિબંધ આવી શકે છે. તો બીજી તરફ હવે ઠાકોર સમાજ પછી રબારી સમાજે પણ પોતાનું બંધારણ બનાવીને તેને અમલમાં મૂક્યું છે અને આ પછી ત્રીજો સમાજ એટલે કે નાઈ સમાજ દ્વારા પણ પોતાનું બંધારણ બનાવીને તેને અમલમાં મૂકવામાં આવ્યું છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.